કુંકાવાવ તાલુકાના દડવા ખાતે રવિ રાંદલ માતાજીના સાનિધ્યમાં 1008 રાંદલ માતાજીના લોટા મહોત્સવમાં ભક્તોનું ઘોડાપૂર। આજરોજ 1008 લોટા મહોત્સવમાં દૂર દૂરથી ભાવિક ભક્તો તેમજ શ્રદ્ધાળુ લોટો ચડાવવા આવી પહોંચ્યા હતા। પવિત્ર યાત્રાધામ એવું રાંદલના દડવા ખાતે રવિ રાંદલ માતાજીના મંદિરે સવારના 7 કલાકે લોટા પૂજન કરવામાં આવ્યું હતું। સવારના 10 કલાકે રાંદલ માતાજીની આખા રાંદલના દડવા ખાતે શોભાયાત્રા કાઢવામાં આવી હતી। આ શોભાયાત્રામાં મોટી સંખ્યામાં ભાવિક ભક્તો જોડાયા હતા। સવારના 11 કલાકે ગોરણીનું પૂજન કરવામાં આવ્યું હતું। બપોરના 11:30 કલાકે રવિ રાંદલ માતાજીના મહંત શ્રી હરેશ પ્રગટ બાપુ ગોસાઈ દ્વારા મહાઆરતી કરવામાં આવી હતી। આ મહાઆરતીમાં મોટી સંખ્યામાં ભાવિક ભક્તો જોડાયા હતા અને બપોરના 12 કલાકે મોટી સંખ્યામાં ભાવિક ભક્તોએ મહાપ્રસાદ લીધો હતો। બપોરના 4 કલાકે હરેશ પ્રગટ બાપુ તેમજ મહંત પરિવાર દ્વારા રાસ ગરબાનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું। રાંદલ માતાજીના મંદિરે રાસ ગરબામાં લોક ગાયિકા લલિતાબેન ઘોડાદરા તેમજ લોક ગાયક દલસુખ પ્રજાપતિ તેમજ શ્રવણદાસ બાપુના કંઠેથી ગરબાની રમઝટ બોલાવવામાં આવી હતી। રવિ રાંદલ માતાજીના મંદિરે શ્રદ્ધાથી રવિ રાંદલ માતાજીની માનતા માનવાથી દુખિયાના દુઃખ દૂર થાય છે। આ 1008 લોટા મહોત્સવમાં રાંદલના દડવા ગામમાં ભક્તિમય માહોલ છવાયો હતો અને રવિ રાંદલ માતાજીનું મંદિર આકર્ષણનું કેન્દ્ર બન્યું હતું। રિપોર્ટર પ્રકાશ વઘાસિયા, કુંકાવાવ। માતાજીના ભવ્ય આયોજન એવું માતાજીના 1008 લોટાનું આયોજન કરવામાં આવે છે। આયોજનમાં સવારે રાંદલ માતાજીના લોટાનું પૂજનની પછી રથયાત્રા નગરમાં કાઢવામાં આવેલી। માતાજીને આખા નગરની યાત્રા કરાવવામાં આવેલી। યાત્રા પૂર્ણ થયા બાદ માતાજીના સંકલ્પ 52 વ્યક્તિ પૂજા ચડાવવામાં આવેલી છે। પૂજા ચડાવ્યા બાદ માતાજીના થાળ જમાડીને માતાજીના 1008 7થી 8 નાની દીકરીઓ જમાડવામાં અને અહીંયા જે આયોજનમાં હજારો માતાજીના ભક્તો શ્રદ્ધાળુ માતાજીના દર્શન કરવા માટે આવ્યા હતા। બપોરે રાસ ગરબાનું પણ આયોજન હતું। અનેક કલાકારો ગાયક કલાકારો માતાજીના ગરબા ગાવા માટે આવ્યા। રાંદલ માતાજીના ગરબા ગાયા બાદ માતાજીની સંધ્યા આરતી અને રાંદલ માતાજીના મુખ્ય મંદિરમાં આરતી થયા બાદ 1008 લોટાની અહીંયા આરતી કરવામાં આવેલી અને આવો પ્રસંગ જે દિવ્ય અને ભવ્યતાને સરસ રીતે માતાજીને જે દર્શાવે છે। માતાજીના હજારો ભક્તો માતાજીનું પૂજન આજે કર્યું। આ દ્રશ્યો જોઈને અમને એટલો માતાજીનો ભાવ છે, બસ પાછો યાર ભૂલ થઈ।